વડોદરાના શિનોરમાં મોબાઈલ ટાવર ધરાશાયી થયું। ચાલુ કામે ટાવર ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મિઢોળ ગામની ઘટના છે, જ્યાં મોબાઈલ ટાવર બની રહ્યું છે અને ટાવરની બાજુમાં રહેલા 2 મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે। ટાવર કંપનીએ જો કે મકાનોને નુકસાન પહોંચતા જ વળતર આપવાની હૈયાધારણા આપી છે। મિઢોળ ગામની ઘટના છે, જ્યાં મોબાઈલ ટાવર બનાવવામાં આવી રહ્યું હતું, જે ધરાશાયી થતા જ આસપાસના 2 જેટલા મકાનો જેમને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ટાવરની બાજુના મકાનોને નુકસાન પહોંચતા જ ટાવર કંપની તરફથી વળતર આપવાની હૈયાધારણા આપવામાં આવી છે। છેલ્લા 15 દિવસથી એરટેલ કંપની દ્વારા અહીંયા મોબાઈલ ટાવર બનાવવામાં આવી રહ્યું હતું। જો કે ચાલુ કામ દરમિયાન જ અચાનક ટાવરના 2 પોલ ધરાશાયી થતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે જ્યારે મોબાઈલ ટાવર પડ્યા ત્યારે આસપાસ કોઈ વ્યક્તિ કે કોઈ બાળક હાજર નહોતું, જેથી કરીને જાનહાનિ ટળી છે। મારા પડોશી રાઠોડ શૈલેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ અહીંયા ગામમાં ઘણા સમયથી નેટવર્કની સમસ્યા હતી, તેના કારણે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ટાવર આવે તો એના માટે એરટેલ કંપનીએ ટાવરનું શરૂ કર્યું હતું બાંધકામ। 15 દિવસથી છેલ્લું ચાલતું હતું। તેમાં ટાવર ઊભો કરવા દરમિયાન ટાવરના 2 પોલ ધરાશાયી થઈ જતા મારા અને મારા પડોશીના મકાનને નુકસાન થયું છે। તેના માટે એરટેલ કંપનીએ અમને બાહેધરી આપી છે કે અમે વળતર ચૂકવીશું।